સવારના વાગી ગયા છે 9 અને હું થઈ ગયો છું રેડી. બહુ મસ્ત ઠંડક છે. ઉપર ધાબા ઉપર આવ્યો છું હું સ્વિમિંગ પુલ પાસે અને પબ્લિક નથી એટલે બહુ મજા આવે છે. એકદમ શાંત છે વાતાવરણ અને જો આ વ્યૂ છે ને પાણી પણ બહુ ઠંડુ છે. સવારમાં નાવાનો પ્લાન કર્યો હતો પણ બંધ રહ્યો. જો છે ને વ્યૂ એક નંબર. અત્યારે હવે બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. હવે નીચે જઈશું બ્રેકફાસ્ટ કરવા અને બતાવું તમને સન હોટલનો બ્રેકફાસ્ટ કેવો હોય તો બન્યા રહેજો વ્લોગમાં. 10 વાગી ગયા છે 9 માંથી. ઈશિતા હજી રેડી જ થઈ સમજો. થઈ ગયા રેડી? ચાલો તો અમે થઈ ગયા છે રેડી. તો અંદર રેસ્ટોરન્ટ છે ને અહીંયા અમે લોકો બહાર બેસી ગયા છીએ બ્રેકફાસ્ટ કરવા. ઈશિતા જો રેડી થઈને બેસી ગયા હો. અને આ છે વ્યૂ. ઠંડી લાગે? તો ધીમે ધીમે બધું આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બધું મસ્ત છે. તો ખાઓ. કેવું છે ઈશિતા? એવું છે જો એકદમ શાંતિ છે. એકદમ આપણે બોલવી તો અવાજ આવે બાકી ન આવે. તો આ છે કંઈક મેનુ. આ બધું જ છે મેનુમાં. બ્રેકફાસ્ટમાં આપણે જે બી મગાવવું હોય એ આવી જાય અહીંયા. ચાલો ફ્રેશ વોટરમેલન અને મિલ્ક શેક આવી ગયું છે. શું થયું? चाय कॉफ़ी चाहिए तो और बता दीजिएगा. चाय से हाँ जी. તો ખમણ ઢોકળા પૂરી ભાજી ભજીયા ને ચા ને બધું જો ઇડલી સાંભાર ને બધું આવી ગયું છે. તો થઈ ગયું છે અમારું ચેકઆઉટ. તો હવે જાશું થોડુંક સાપુતારામાં ફરશું. હા પોણા 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે કરી લીધું ચેકઆઉટ. હવે જઈશું થોડુંક સાપુતારા ફરશું પછી ઘરે જઈશું. એને ઈશિતા ચાલો. તો ઈશિતાને એ લોકો કંઈક ગિફ્ટ આપી છે. શું છે ઈશિતા એમાં? ચોકલેટ છે. ખોલતો એકાદું? એ કુકી છે આ તો પેલી. બધાય? અરે વાહ, એ બહુ ભાઈ એમ તું કહેતી હતી ને એટલે આપી છે. સરસ. ચાલો હવે નીકળશું અમે. આમાં ચોકલેટ છે. કે તો અત્યારે ટેબલ પોઈન્ટ બાજુ આવ્યા છીએ અમે, જ્યાંથી ઓલું પેરાગ્લાઇડિંગ થાય છે કે અહીંયા ઉતરે ખબર નહીં, પણ પાર્કિંગ સામે છે અહીંયા. અમે ગાડી લઈને અહીંયા આવતા રહ્યા છીએ. જોઈએ અહીંયા શું છે. તો અમે ટેબલ પોઈન્ટે જઈ આવ્યા છીએ. હવે જઈશું અમે સામેની સાઈડ. અનએક્સપ્લોર જગ્યા છે થોડીક,
એ બાજુ જોશું કેવું છે સાપુતારા. આ રોપવે તો ઘણા ટાઈમથી બંધ છે લગભગ. કાંઈ છે બંધ છે. બોરગાંવની આગળ કંઈક નાગશેવડી ગામ છે, ત્યાં આ બધી સ્ટ્રોબેરીના ખેતર છે. અહીંયા જો આ રહ્યા ખેતર બધા, ત્યાંથી લાવે આ લોકો બધા, અને અહીંયાથી સુરત જ મોકલે છે. જો આ બોક્સ પેકિંગ આપણે જોયા હોય સુરતમાં બધા, એકદમ ફ્રેશ સ્ટ્રોબેરી છે. જો છે ને, અમે લોકોએ લીધી છે ખાવા માટે થોડીક. જો હજી અત્યારે ઉતારીને પાકી એકદમ લાવ્યા છે ફ્રેશ. બોક્સ બધા રેડી થાય છે અહીંયા, એકદમ ફ્રેશ. આવી ન્યાય નથી મળતી, ત્યાં આવે ત્યાં બધી શેપાઈ જાય છે ને. આ ભાઈઓ બધા કરે છે પેકિંગ. સિઝન એની આવી ગઈ છે, શિયાળો છે એટલે. એમનું ઘર છે. ઈશિતા સેતુર તોડે છે અહીંયા. ઈશિતા જો સેતુર જોઈ ગઈ છે તો જોઈ લે. સેતુર સ્ટ્રોબેરી લઈને ચાલ્યા મેડમ. દરિયા ખેતર બધા સ્ટ્રોબેરીના. કેવી છે? અલ્ટિમેટ. આવી મળે ને આમ જો ખાલી. બહુ મસ્ત યાર. જરાક બી ખાતી નહીં. એસા મજા આવી ને? કેટલી ફ્રેશ ને આમ જો એક ડાઘ નથી એમાં. બહુ મસ્ત યાર. લાગશે વાર પણ આવશે મજા. મજા આખો. ઓ ભાઈ, હાલે. હા સ્ટ્રોબેરી એકવાર ખાધી હોય ને તમે, પછી બીજું ફ્રૂટ નો ભાવે એવી સ્ટ્રોબેરી છે. હા 2 પેકેટ આખા ખાઈ જવાના આપણે અહીંયા ઊભા ઊભા. ઈશિતા સ્ટ્રોબેરી ખાઈ છે ઈશિતા અહીંયા. અને આ છે સ્ટ્રોબેરીનું ખેતર. જોવામાં બધી સ્ટ્રોબેરીઝ નાની નાની આવેલી છે. તો અમે લોકો પાછા એક ખેતર અહીંયા ઉભા રહી ગયા છીએ. ભાઈએ કીધું છે સ્ટ્રોબેરી છે એમ. હું બતાવું તમને. મરચા અને જો આ દેખાય અહીંયા. જો આ મરચા અને ટામેટા તો એમ આવ્યા છે. બહુ મસ્ત. આટલા બધા ટામેટા નથી જોયા આપણે ઈચ્છતા. રોપા હારા છે. મરચા જો અહીંયા એક પાંદડા કરતા મરચા. હે લાલ ઈ કઈ ઓલી મરચી છે? આ ઓલી વધારે ખાય ને બધા. લીલી મરચી છે. બધું આપે. હાલ ને આપણે લઈ લઈ. અહીંયા ફ્રેશ સ્ટ્રોબેરી ઉતરે છે. જો આ રહી. ઉતારવીશ તારે ઈચ્છતા. જો કેટલી બધી ઉગી છે. જો જો કાકા અહીંયા બધી બોક્સમાં મસ્ત મસ્ત પીસ વીણીને ભરે છે. કેટલા બોક્સ છે? કહું હમણાં તમને. જો આમાં સિલાઈવા બીજી.
તીખા મરચા ઉતારે છે બધા ગોતી ગોતીને, એકદમ ડાયમંડ પીસ હોય ને એવા. આમ જો, હે મેડમ ચશ્મા પહેરીને, હાય હાય હાય. ડોલ બતાવી તો અહીંયા આ ડોલ ભરીને મરચા ઉતાર્યા છે એ સીધા. અને આ સ્ટ્રોબેરી લીધી છે અમે, તો હવે જાય છે ગાડી તરફ. જો અહીંયા નવું બધું ચાલુ છે કામકાજ ઉગાડવાનું. હજી 15-20 દી થશે ને પછી સિઝન ફૂલ આવી જશે, એટલે મોટી સ્ટ્રોબેરી આવશે ત્યારે. ડાંગની મોજ કેમ રહ્યું ઈશિતા? બર્થડે સેલિબ્રેશન તમારું બહુ સરસ, તો ખખડીને કયો, થોડુંક જોરથી બોલો. બહુ સરસ. થાકી ગયા ના, એક દીમાં? થાકી ગયા. ઘર તરફ જઈએ છીએ, રસ્તો એકદમ ખાલી છે. મજા આવી પણ ઓવરઓલ સાપુતારાનો પ્રવાસ. અમને એવું હતું ચોમાસામાં જ મજા આવે, પણ શિયાળામાં મજા આવે. આમ જો ડાંગનું ગાઢ જંગલ. કેટલા બધા વાંદરા છે જો, કેવા ઊભા ઉપર છે. જા બાઇક વાળા, એને બીક નથી લાગતી. જો છોકરું ટીંગાઈ ગયું સાની ઉપર. જો સાંજ પડી ગઈ છે, સનસેટ થવા જઈ રહ્યો છે. વાહ